વલસાડ જિલ્લાના ઉમરગામમાં ભારતના વિવિધ રાજ્યોના લોકો વસવાટ કરે છે ત્યારે દિવાળીના તહેવાર બાદ ઉત્તર ભારતીયોના તહેવાર એવા છઠ પૂજા મહાપર્વનું હવે ગુજરાતમાં પણ મહત્વ વધ્યું છે। આજ રોજ છઠ પૂજા મહાપર્વની લાખો ઉત્તર ભારતીયો દ્વારા ઉજવણી કરવામાં આવશે, જેને લઈને વલસાડમાં છઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। સામાજિક સંસ્થાઓ અને આગેવાનો દ્વારા લોકો માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। नगर पालिका के प्रमुख श्री मनीष राय आज आए थे इस छठ पूजा घाट पे और उन्होंने आज बोला कि इस तालाब को अगले साल तक डेवलप किया जाएगा छठ पूजा के लिए। तो मैं आशा रखता हूँ कि हमारी माता बहनें जो भी यहाँ छठ पूजा मनाती है उनको अगले साल तक एक अच्छा तालाब मिले और अच्छी जगह मिले उनको पूजा पाठ करने के लिए। तो बस मैं मनीष राय से ये गुजारिश करूँगा कि इस तालाब को बनाने के लिए आप थोड़ा स्पीड से काम करके हमारे लोगों को यहाँ के लोग जो छठ पूजा मनाते हैं माता बहन है उनको एक अच्छा घाट मिले। આવતીકાલે છઠ પર્વ નિમિત્તે ઉમરગામ નગરપાલિકા દ્વારા આપણા કૃત્રિમ તળાવ પર દર વર્ષે જે રીતે આપણે જે બેસિક વ્યવસ્થા ઊભી કરીએ છીએ એ રીતે આ વખતે પણ આપણે ઉમરગામ નગરપાલિકા તરફથી બેસિક વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં લાઇટો, ઝાડી ઝાકરા સાફ સફાઈ કરવાનું ને બેસિક એમ્યુનિટીઝ જે જોઈએ છે એ આપણે અત્યારે ઊભું કર્યું છે ને હોપફુલી અત્યારે એક પ્રોસિજર આપણું સરકારશ્રીમાં ચાલે છે, જેમાં આ કૃત્રિમ તળાવને ડેવલપ કરવા માટેનું તમામ પરમિશન આપણને લઈ મળી ગયેલું છે, પણ એક જગ્યાએ કામ અટકેલું છે, એના લીધે અત્યારે કામ ચાલુ કરી શકાય એવું નથી, પણ હોપફુલી હવે લગભગ 2 થી 3 મહિનામાં એ પ્રોસિજર પતી જશે। ત્યાર પછી આખું તળાવ ડેવલપમેન્ટ કરવાનું કામ આપણે હાથમાં લેવાના છે।